તો જૂનાગઢના માંગરોળ એસટી ડેપોમાં મુસાફરો માટે વધુ એક મહત્વની સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે. તો માંગરોળ એસટી ડેપોમાં ચાલતી નારાયણ સરોવર રૂટની નવી એસટી બસની માંગણી કરવામાં આવી હતી, જેને લઈને સરકારમાંથી નવી 4 બસ મંજૂર કરવામાં આવતા માંગરોળથી નારાયણ સરોવર સુધીની આ નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી બસ સેવા શરૂ થવાથી ગ્રામ્ય અને દૂરના વિસ્તારના લોકો માટે પરિવહન વધુ સરળ બનશે અને વિકાસને પણ ગતિ મળશે. જ્યારે ટૂંક સમયમાં માધવપુર માંગરોળ ગાંધીનગર રૂટની પણ બસ સેવા શરૂ કરવામાં આવશે. તો માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને માંગરોળ ડેપો મેનેજર મુકેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ માંગરોળ એસટી ડેપો ખાતે નવી બસની સેવા શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ બસ રોજ સાંજે 3:45 વાગે માંગરોળથી પ્રસ્થાન કરશે, જેને કારણે મુસાફરોને લાંબા અંતરના પ્રવાસ માટે સરળતા મળશે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા હરેક ધારાસભ્યોને એક રૂટની નવી બસો આપવામાં આવેલી છે. એને અનુસંધાને માંગરોળમાં પણ આજે 4 બસો 2 રૂટ માટે આપવામાં આવેલી છે. જે માંગરોળથી નારાયણ સરોવર નવી બસ મૂકવામાં આવેલી છે અને એક સાથે સાથે માધવપુર, માંગરોળ, ગાંધીનગર, અમદાવાદ ગાંધીનગરની પણ ટૂંક સમયમાં બસ ચાલુ કરવામાં આવશે, જેથી લોકોને ગાંધીનગર જવા માટે અને ધાર્મિક સ્થળ કચ્છમાં જવા માટે ખૂબ જ અનુકૂળતા રહેશે. અને આધુનિક ટેકનોલોજી વળી આ બસ છે, એટલે સરળ અને સારી રીતે મુસાફરી લોકો કરી શકે, એના માટે ગુજરાત સરકારના અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.